ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ शुद्धात्मने नमः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्यायाणं, नमो लोये सवसाहणम्। मंगलमय मंगलकरणं वीतराग विज्ञान, नमो तेह जेथी थया अरहंतादि महान। करि मंगल करो छो महा ग्रंथ करन शुभ काज, जेथी मळे समाज सर्व पामे निज पदराज। अरहंत सिद्ध सुर अजाय साधु सर्व, अर्थ के प्रकाशिक मांगलिक उपकारी है। तीन को स्वरूप जान राखते भई जो भक्ति, काय को नवाए स्तुति को उचारी है। धन धन तुम ही से काज सब आज भय, कर जोर बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। आचार्य कल्प पंडित प्रवर ટોલ મજીદ સાહેબનું જીવન ચરિત્ર, એની જીવનની અનેક ઝાંખીઓ, એની ચર્ચા આપણે ગઈકાલે શરૂ કરી હતી. એમનો જીવન વૃત્તાંત એક વ્યક્તિત્વ અને કર્તૃત્વ. વ્યક્તિત્વ એટલે એમનું જીવન ચરિત્ર, અને કર્તૃત્વ એટલે એમને જે કૃતિઓ જે કરી છે, જે જીનાગમ માટે યોગદાન આપ્યું છે, એની ચર્ચા. હવે એમનું જીવન ચરિત્ર છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એક તો જે ઇતિહાસ એમનો જીવન કહે છે એ, અને બીજું જીવન એ પોતે પોતાનું જીવન કેવું માને છે તે. ફરીથી કહું છું, જીવન ચરિત્ર બે ભાગમાં આપણે વહેંચીએ છીએ. નંબર એક કે ઇતિહાસ એમનું જીવન શું કહે છે, ક્યાં જન્મ્યા હતા, પિતાનું નામ, માતાનું નામ, છોકરા, તે બધું શું થયું, ક્યાં રહ્યા, સિંગાણા કે જયપુર, એ બધું ઇતિહાસના પ્રમાણે એમનું જીવન ચરિત્ર. પરંતુ પંડિતજી પોતાના જ્ઞાનમાં, પોતાના ઉપયોગમાં પોતાને કેવો માને છે, અને એમને સુંદર ચિત્રણ લખ્યું છે. હું કેવો છું, મારું કાર્ય શું છે, અને મારી ભાવિ દશા શું છે, એ બધું જીવન ચરિત્ર એમને પોતાનું લખ્યું છે. જેમ તુલસીદાસજીએ બનાસદાસજીને રામાયણ ભેટ કરી હતી, અને ત્યારબાદ એમને કીધું આ વાંચજો, પછી તમે એની પ્રતિભાવ આપજો. અને જ્યારે ફરીથી બનાસદાસજી મળ્યા તો એમને બનાસદાસજી એક રામાયણ એમને ભેટ આપી. પેલામાં રામ, સીતા, હનુમાન, લક્ષ્મણ બધાની વાત છે. એમને બધું આત્મામાં ઘટિત કર્યું. બિરાજે રામાયણ ઘટમાય, કે જે પણ રામાયણ તારા અંદરમાં છે, જે આત્મા છે એ રામ છે, સીતા એની લક્ષ્મણની મતિ, એ રીતે એમને બધું જ આત્મામાં ઉતાર્યું. ખ્યાલ આવે છે ને? એમ પંડિતજીએ પોતાનું જીવન અધ્યાત્મની અપેક્ષાએ પોતાની દ્રષ્ટિમાં, પોતાની જ્ઞાનમાં, પોતાની ચર્યામાં કેવું જીવન હતું એમને સુંદર નિરૂપણ કર્યું છે. આપણે થોડું જીવન ચરિત્ર ઇતિહાસ પ્રમાણે ગઈકાલે જોયું હતું, આજે બાકીનું જોઈશું. ને ત્યારબાદ આજે એ જોઈશું કે એમને એમનું જીવન પોતાનું કેવું માન્યું હતું એ જોઈશું. અને જો ટાઈમ રહેશે ને તો આવતીકાલે એમનું કર્તૃત્વ એટલે એમને જે 11 રચનાઓ કરી છે, એમાં મૌલિક ગ્રંથ પણ છે, મોક્ષ પ્રકાશક આદિ, અને ભાષા વચનિકા પણ છે. એની ચર્ચા આપણે એના ક્રમમાં કરીશું. ગઈકાલે આપણે જોયું હતું જ્યારે પંડિતજીનો જન્મ થયો એ સમયમાં ત્યાં જયપુરમાં જે રાજ ચાલતું હતું
એમાં સૌથી પહેલા જયસિંહ રાજા હતા. જયસિંહ રાજાના દેહાંત પછી એમના સુપુત્ર ઈશ્વરસિંહે સંભાળ્યું, મોટા પુત્ર. અને ત્યારબાદ એમાં પણ બળવો થયો તો એમના નાના પુત્ર જે માધુસિંહ હતા એમનું રાજ ચાલતું હતું. જ્યારે પંડિતજીનો જીવનકાળ હતો એ વખતે માધુસિંહનું રાજ ચાલતું હતું. ત્યાં દિલ્હીમાં મુગલ સામ્રાજ્ય ચાલતું હતું અને આમનું ચાલતું હતું. એ માધુસિંહનું રાજ, એ રાજા જૈનોથી ઘણો પ્રભાવિત હતો. સમજો ધ્યાનથી, જૈનોથી ઘણો પ્રભાવિત હતો. એના રાજ્યમાં મોટા ભાગના જે ઊંચા પદ એમાં બધા એને જૈનોના નિયુક્ત કર્યા હતા. અને જૈનોની આચારશૈયાથી, વિચારશૈલીથી, જીવનશૈલીથી એ રાજા એટલો પ્રભાવિત હતો કે એ વખતના જમાનામાં ત્યાં ઉલ્લેખ કરેલો છે બ્રહ્મચારી રાયમલજીએ કે એ માધુસિંહ રાજાએ એ વખતે ત્યાં સપ્ત વ્યસન ઉપર બેન્ડ મારેલો. કોઈ પણ દારૂ ના પી શકે, કોઈ પણ વેશ્યાગમન ન કરી શકે, માંસ ના ખાઈ શકે, જે આપણા સપ્ત વ્યસન છે ત્યાગ, એમને આખા રાજભરમાં દરેક માટે નિયમ લાગેલો કરે, નિયમ કરી દીધો કોઈ આ વસ્તુનો સેવન કરવું નહીં. તો એ માધુસિંહ રાજા ઉપર જૈનોનો એટલો પ્રભાવ હતો. અને આમે જે જયપુર છે એ તો જૈનોની નગરી જ કહેવામાં આવતી હતી. એ વખતે ત્યાં ઘણા ઘણા મંદિરો પણ હતા. એ જ અરસામાં ત્યાં સાંપ્રદાયિક ઝઘડા ઘણા ચાલતા, બ્રાહ્મણોના, જૈનોના, કે બ્રાહ્મણો પણ અલગ અલગના, એ રીતે સાંપ્રદાયિક ત્યાં ઝઘડા ઘણા ક્લેશ ચાલતા હતા. શું થયું? આવશે. એમાં એક શ્યામ તિવાડી નામનો એક વ્યક્તિ હતો. શ્યામ તિવાડી પુરોહિત હતો. અને એ રાજાને એને કોઈ કાવદાવ કર્યા છે, રાજા નથી ઇમ્પ્રેસ થઈ ગયો અને એનું કહ્યું માનતો હતો. જે રાજા જૈનોથી પ્રભાવિત હતો, જે રાજાએ આખા જયપુરમાં એ સપ્ત વ્યસન ઉપર બેન્ડ મારેલો હતો, પ્રતિબંધ લગાવેલો હતો, એ જ રાજા જૈનો મોટા ભાગના પદ ઉપર જૈન હોવા છતાં પણ આ તિવાડીના મુંહ બોલો તિવાડી જે હતો રાજપુરોહિત, એમના અંડરમાં આવી ગયો. તો એ તિવાડીએ એ વખતે ઘણો વિધ્વંસ કર્યો અને ઘણા જૈન મંદિરો એને વિધ્વંસ કરી અને ત્યાં વૈષ્ણવ મંદિરમાં ફેરવી કાઢ્યા. એને ઇતિહાસ સાક્ષી છે. ઘણા મંદિરો એને ધ્વંસ કર્યો, ભગવાનની પ્રતિમા કાઢી અને ત્યાં શું કહેવાય વૈષ્ણવની પ્રતિમા ત્યાં મૂકી દીધી. થોડા વર્ષો પછી રાજાને ખ્યાલ પણ આવ્યો. રાજાએ પોતાની ભૂલ સુધારવા માટે જેટલા મંદિરો હતા રાજ્યનો આદેશ જાહેર કર્યો. અંદર આદેશ આપેલો છે રાજાનો, એક તે છાપેલો છે આપણે ટોલમાં કર્તવ્ય વર્તૃત્વમાં, કે એ વખતે રાજાએ આદેશ જાહેર કર્યો કે રાજના ખર્ચે આ બધા મંદિરનો જીર્ણોદ્ધાર અને પછી પારા જૈન થઈ જાય, એ ટાઈપનું ત્યાં વાતાવરણ થયેલું. હવે આપણે આગળ જોઈએ તો ગઈકાલે આપણે વાત થઈ હતી કે એમનો શું કહેવાય જન્મ વિશે તો કોઈ માહિતી છે નહીં, મરણ વિશેની પણ અંદાજ લગાવી શકાય છે, દિવસ નક્કી છે પણ સાલ 1823 અથવા તો 1824 હોઈ શકે. એટલે એમનું આયુષ્ય કોઈ વ્યક્તિઓના પ્રમાણે 27 વર્ષ માનવામાં આવ્યું છે. અને ડૉક્ટર સાહેબે અંદાજ કર્યો છે કે આટલું બધું એમ જેમને શું કહેવાય જીનવાણીની સેવા કરી, આટલી ટીકા લખી છે, 51,000 શ્લોક પ્રમાણ તો ખાલી સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા છે. કેટલી? 51,000 શ્લોક પ્રમાણ. એટલે જીવકાળ કર્મકામની 38,000 અને બાકીની પેલી 13,000, એટલે 51,000 શ્લોક પ્રમાણ તો ટીકા છે. બીજા ગ્રંથો પુરુષાર્થ સુધી ઉપાય છે એની ટીકા લખી છે, અને આત્માનુશાસનની ટીકા લખી છે, બીજા ઘણા કામ કર્યા છે. એમનું એમ માનવું છે ડૉક્ટર સાહેબનું કે આટલા નાના કાળમાં એટલું કરી શકે નહીં. ઘણાનું એમ પણ માનવું કે એટલા જ્ઞાનના ધણી હતા કે લખી શકે આટલું. એમની એક જે વાર્તા પ્રસિદ્ધ છે, બધાને ખ્યાલ પણ છે, જ્યારે સમ્યક જ્ઞાન ચંદ્રિકા લખતા હતા અને એક દિવસ ગયો, 2 દિવસ ગયો, એમ કરતાં કરતાં 6 મહિના સુધી એમની માતાએ શાકમાં અને એમાં કશું મીઠું નાખેલું નહીં. 6 મહિના પછી રોજ જમી લે, ટાઈમ થાય, જમ્યા પાછા બેસી જાય, જમ્યા પાછા બેસી જાય. શું ખાધું ખબર નહીં, મીઠું છે કે ખબર નહીં, શેનું શાક બન્યું છે એ ખબર નહીં.
કારણ કે એક સમ્યક જ્ઞાન ચંદ્રિકાની ધૂન હતી. 6 મહિનાના અંતરાલ પછી જ્યારે એમ કીધું, બા માતાજી આજે શાકમાં મીઠું નથી નાખ્યું, તો માતાજી શું કીધું ખબર છે? બેટા આજે લાગે તારી સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા પૂરી થઈ ગઈ. તો એમને કીધું, આપને કઈ રીતે ખબર પડી? કે એટલા માટે ખબર પડી તારો ઉપયોગ ત્યાંથી હટીને જમવા ઉપર આવ્યો છે. એટલા માટે હું 6 મહિનાથી મીઠું નાખતી ન હતી, પણ તારો ઉપયોગ ત્યાં હતો જ નહીં. ખ્યાલ આવ્યો ને? જે બેસીમાં લખ્યું છે ને, અંદરની આંતરડીમાં જે ધૂન લાગે ને એને બીજું કશું જ ના દેખાય. ચાલતા ઉડતા બેઠતા ખાતા સપનામાં પણ એ જ ધૂન સવારે. એવા ધૂનના દુનિયા ટોલમલ સાહેબ હતા. ગઈકાલે વાત કરી કન્નડ ભાષામાં પણ એમની માસ્ટરી હતી. એ પોતે વાંચી પણ શકતા હતા કન્નડ ભાષા, લખી પણ શકતા હતા કન્નડ ભાષા, અને કન્નડ ભાષામાં પ્રવચન પણ કરી શકતા હતા. એ એમની વિદ્વત્તા બતાવે છે. બીજું, એમની જે સભા લાગતી હતી, રોજની સભા, જે એક ઇન્દ્રધ્વજ વિધાન પત્રિકા છે. કઈ? ઇન્દ્રધ્વજો નિધા પત્રિકા. આપણે પત્રિકાને છપાતા, પ્રતિષ્ઠાની પત્રિકા છપાઈએ, વિધાનની પત્રિકા છપાઈએ, કોઈ વેદી પ્રતિષ્ઠાની પત્રિકા છપાઈએ. એ વખતે ઇન્દ્રધ્વજ પ્રતિષ્ઠા ઇન્દ્રધ્વજ થયું હતું અને એની પત્રિકા છપાઈ. અને એ પત્રિકા પણ રાયમલજી પંડિતજીએ લખેલી હતી, એમના સાથીદાર. અને એટલી પ્રચલિત થઈ ગઈ કે એ પણ જાણે જીનવાણી થઈ ગઈ. અને એ રાયમલજી બધી એ વિશે ઘણું ઘણું લખ્યું છે. એ જયપુરની એવડું મોટું વિધાન એમને ઇન્દ્રધ્વજ પ્રતિષ્ઠા બનાવી હતી. એટલો મોટો હતો કે જયપુરમાં એ જગ્યા થાય જ નથી. કારણ કે 10,000 માણસ આવ્યા હતા. એ વખતના જમાનામાં યાતાયાતની વ્યવસ્થા નહોતી. એકવાર તાર ટપાલની વ્યવસ્થા નહોતી, તો કેટલા મહિના પહેલા તૈયારી કરી હશે સમાચાર મોકલાવવાની, અને કેટલી વ્યવસ્થા કરી હશે. તો જયપુરમાં ન થાય તો જયપુરની બહાર મોર ડુંગરી હતા, તો જયપુરના અંદર આવી ગયું એરિયા, ત્યાં એમને વ્યવસ્થા કરી હતી. અને જે ઇન્દ્રધ્વજ વિધાન બનાવ્યું ને, વિધાન માટલો ના બની, આપણે લગભગ પ્રતિષ્ઠા મોટા મોટો બનીએ માટલો 12x12 બનાવીએ છીએ, મને યાદ છે. બાકી બધા લગભગ નાનું વિધાન તો 8x8 હતો, 6x6, મંદિર હતો 4x4. બોમ્બે જેવું નાનું એટલે જગ્યાનું શોર્ટેજ હોય તો 4x4 નું વિધાન બનાવીએ. તમને ખબર છે ત્યાં જે બનાવ્યું હતું વિધાન, ઇન્દ્રધ્વજ વિધાનમાં 64 વર્ગ ગજ, 64 વર્ગ ગજ વિધાન બનાવ્યું હતું. ખાલી વિધાનની સાઈઝ કહું છું, 64 વર્ગ ગજ. અને ત્યાં બ્રહ્મચારી આશ્રમ જે ખરેખર તો એ આખી વાંચવા જેવી છે. એમની પત્રિકા લખી છે, જે એમનું જે જ્ઞાનાનંદ સાવકાચાર્ય છે ને એમાં પાછળ આપેલી છે. તો એમાં 64 વર્ગ ગજ તો ખાલી વિધાનનો માટલો હતો, અને એમાં 10,000 માણસ સમી શકે એવડું સામિયાણો મંડપ બનાવેલો હતો. અને ત્યાં લખ્યું છે મંડપનો પડદો એટલો ઊંચો ભારે હતો કે 200-250 જણ સાથે ઉંચકે ત્યારે ઊંચો થાય. કેટલા? 200-250 માણસ ઉંચકે ત્યારે ઊંચો થાય એવડો મોટો મંડપ હશે. એ 10,000 માણસ બેસવાની વ્યવસ્થા, અને બધાને ત્યાં 10,000 માણસ શુદ્ધ સાત્વિક એટલે મર્યાદાનું પ્રાસુક જમવાની વ્યવસ્થા. એ બધા બાર ટેન્ટ બાંધેલા 10,000 માણસ. અત્યારે આપણે આ નાની અત્યારે પ્રતિષ્ઠા કરીએ છીએ ને, આપણે સનાવદ કરી, હમણાં બડનગર કરી, 2500 માણસ ભેગું થાય. વસ્ત્રાપુર આપણે કરી 2500-3000 માણસ. તો ત્યાં આપણે કેટલું ટેન્શન થઈ જાય. અને અત્યારે તો બધી વ્યવસ્થા કેટલી આમ ફાસ્ટ મળી જાય. એ વખતે એટલી વ્યવસ્થા નહીં. આથી 300 વર્ષ કોને કહેવાય? હા, પાકા ડામરના રોડ પણ નહીં. અને એ વખતે 10,000 માણસની વ્યવસ્થા કરવી એ નાની મોટી વાત નથી. અને ત્યાં રાજા એટલો પ્રસન્ન હતો, કારણ કે જે દિવાન હતા ને, રતનચંદ દિવાન, એ રતનચંદ દિવાન એમને આ બધી ડ્યુટી હતી. એમને શું કે વ્યવસ્થાની જવાબદારી એમને લીધી હતી. અને રાજકોષમાંથી બધી વ્યવસ્થા કે રાજા કે તમારે જે જોઈએ બધું રાજકોષમાંથી લઈ જાઓ. એટલું જૈન ધર્મ ઉપર એમને પ્રભાવ હતો. અને એ વખતનું મોટામાં મોટું વિધાન આખું દરેક જગ્યાએ પત્ર મોકલેલા 3-3 મહિના 4-4 મહિના પહેલા કે આ ટાઈપનું વિધાનની રચના થાય છે, તો તમે આજુબાજુ બીજા 5 ગામને કહેશો, અને બધા સાથે મેં સાધારણ અહીં આમંત્રિત છે. અહીં ટોરમલજી અહીં બિરાજમાન છે. અહીં આવા તમને ભગવાનના દર્શન થશે અને એમની ધર્મ ચર્ચાનો લાભ પણ થશે. એ રાયમલજી છે ને, એ સિંગાણાના, જયપુરની નજીક સિંગાણા ગામ છે. તો ટોલમલજીનો એમને ત્યાં પરિચય થયેલો.
અને ત્યારબાદ એમ એટલા ક્લોઝ થઈ ગયા, એમના અભિન્ન સાથી થઈ ગયા. અને જે ગોમટસારની ટીકા લખીને કર્મકાંડ, જીવકાંડ, ક્ષપણાસાર, લબ્ધિસાર, તિલોકસાર, એ પાંચેની ટીકા લખીને એ રાજમલજીના કહેવાથી લખી છે એમને, કે તમે લખો તો સારી વસ્તુ છે, લોકોનું કલ્યાણ થશે. અને એમના કહેવાથી લખી અને એટલા એમને સાથ આપ્યો 3 વર્ષ સુધી. ત્યાં લખ્યું છે એમને, એ લખતા જાય, હું વાંચતો જાઉં અને બીજા એની કોપી કરતા જાય. એ વખતે છાપકાના ક્યાં હતા? એ લખતા જાય, આ વાંચતા જાય, પછી એની કોપી થતી જાય. 1811-12 શરૂ કર્યું હતું અને 1815 3 વર્ષમાં એની ટીકા, 5ની ટીકા પૂરી થઈ. 51,000 શ્લોક પ્રમાણ ટીકા પૂરી કરી છે. વિચાર કરો, એ એમના જીવનકાળમાં મોટા ભાગનું જીવન તો એમના અધ્યાત્મમાં જ ગયું છે. અને એ બંનેની જોડી એવી હતી, ત્યાં લખ્યું છે કે એક ટોડરમલ અને એક રાયમલ, કે અખાડાના ધર્મ પ્રભાવના અખાડામાં 2 મલ બહુ કાફી છે, ત્રીજા મલની કોઈ જરૂર નથી. શું કીધું? જેમ અખાડામાં બળદ હોય ને, મલ, કુસ્તી વાળા જે લડે ને એને મલ્લ કહેવાય. જે અખાડામાં લડે ને આમ, એ મલ્લ કહેવાય. તો કે આ 2 મલ પ્રભાવના માટે, ધર્મની પ્રભાવના 2 મલ કાફી છે. કયા? એક ટોડરમલ અને એક રાયમલ. એ બંને એટલી પ્રભાવના છે, એટલી પ્રભાવના કરી છે, ના પૂછો વાત. નહીં તો ગોમટસા તમારી ચાંચ જ ના ડૂબે. એ તો એમનું કાલે લઈશું. 5 એમની જે 11 રચનાઓ છે, એ રચનાઓનો વિષય લઈશું આવતીકાલે. જોઈશું કેટલું પૂરું થાય છે. બરાબર. હવે ટોલમલજી સાહેબને જે ધર્મની પ્રભાવના એટલો એ હતો કે એ વખતે એમને જે આ ધવલ છે, મહાધવલ, જય ધવલ, એ ટીકા ઉપલબ્ધ નહોતી. અને એ ખાલી દર્શન માત્ર હતી, એ પણ સાઉથમાં. એ પણ ક્યાં? સાઉથમાં. તો અહીંથી 4 વ્યક્તિને ત્યાં મોકલ્યા. એ વખતે એક હાથી, પેલે શું કહેવાય, ગાડી કે ટ્રક કે હવાઈ જહાજ એવું તો હતું નહીં. જો એમના શબ્દોમાં તમને કહું, રાયમલજીના શબ્દોમાં જ, બહુ સરસ વાત કરી છે એમને. दक्षिण देशु 5-7 और ताड़पत्र विषय कर्नाटी लिपि में लिखा यहां पधारे है. शास्त्र लावजे नहीं, पधारे है. बहुमानना शब्दो जुओ. हाँ, એ ત્યાંથી અહીં પધાર્યા છે. જેમ ભગવાન સાવધાન, ભગવાન પધાર્યા છે, એમ ત્યાંથી સાઉથમાંથી લખ્યું ને, દક્ષિણ દેશુ 5-7 और ताड़पत्र विषय कर्नाटी लिपि में लिखा यहां पधारे हैं. विनय जुआ भगवती आराधनाમાં હું ના ભૂલતો 107 109 ગાથા હશે. વિનય એ મોક્ષનો દરવાજો છે. શું લખ્યું છે? વિનય મોક્ષનો દરવાજો છે. અને આ ગાથા મૂલાચારમાં પણ લખેલી છે, વિનય મોક્ષનો દરવાજો છે. અને શ્રીમદ રાજને કૃપાળુ દેવે પણ વિનયને મોક્ષનો દ્વાર કીધો છે. આવું વિનય હોવું જોઈએ. આમના જોડે આ જીવન આપણે શા માટે વાંચવાનું? કે એમના જેવું જીવન આપણે જીવી શકીએ. કેટલું વિનય છે. दक्षिण देशु 5-7 और ताड़पत्र विषय कर्नाटी लिपि में लिखा यहां पधारे हैं. ताकू मलजी वांचे है. मलजी એટલે टोलमलजी. वाका यथार्थ व्याख्यान करे हैं और कर्नाटी लिपि में लिखी ले है. गजब છે. કર્ણાટક લિપિમાં લખી પણ લે. કેટલી એમની શું કહેવાય માસ્ટરી હશે, વિચાર કરી જુઓ. હવે જુઓ, પેલું તમને બતાવું. जो और 2-4 भाई धवल, महाधवल, जय धवल लेने को दक्षिण देश विषे जैन बद्री नगर व समुद्र ताई गए थे. 2 જગ્યાના નામ છે. ત્યાં જૈન બદ્રી અને ત્યાં સાઉથમાં બીજું એક સમુદ્રના કિનારે ત્યાં ગયેલા હતા. ત્યાં જીનવાણી બિરાજમાન હશે. बराबर. बहुत पूरा परेशानी उठाने के बाद भी यहां तक कि एक व्यक्ति की जान भी चली गई, उन्हें उस शास्त्र प्राप्त करने में सफलता नहीं मिली. विचार करो કેટલી અંદર તડપન, શેની તડપન?
ये जिनवाणी दर्शन करवानी तड़पन, किंतु उन्होंने प्रयास करना नहीं छोड़ा। ब्रह्मचारी रायमल जी संदर्भ में लिखते हैं, धवलादि सिद्धांत तो यहां भी बचे वहां भी बचे नहीं, दर्शन मात्र है, वहां वाकी यात्रा जुड़े ई देश में सिद्धांत का आगमन हुआ नहीं, गया पण मळ्યું नहीं। રૂપિયા 2000 એ વખતના 300 વર્ષ પહેલા ખાલી એ જીનવાણી લાવવા માટે કેટલા રૂપિયા ખર્ચ્યા? 2000 રૂપિયા। એટલે અત્યારે 300 વર્ષ પહેલા એટલે અત્યારે કેટલા થાય? કરોડોમાં જાય। એક ત્રણ ગ્રંથને કોપી લાવવા માટે વિચાર કરો, કેટલી જીનવાણી પ્રત્યેની અર્પણતા, વિનય કેટલો, અર્પણતા કેટલી। આપણા જેવું નહીં કેટલા રૂપિયા છે આમ જોવે, 22 રૂપિયા 25 રૂપિયા એમ નહીં, ખાલી લેવા માટે દર્શન કરવા માટે 2000 રૂપિયાનો ખર્ચો થયો। ખાલી ખર્ચો થયો એટલું નહીં, વાંચો આગળ, 5-7 આદમ્યા જાબે આબે ખરક પડે, ખાલી જબાવવાનો ખર્ચો 5 આદમીનો, બરાબર? કારણ કે એ વખતે તો જમવાનું જોડે લઈ જાય, બળદગાળામાં ગયા હોય, બિચારા કેટલી પરેશાની લીધી હશે, કેટલી પરેશાની ખ્યાલ આવે છે। એ તો આપણે અત્યારે શિખરજી યાત્રાએ જઈએ છીએ ને, આમ ફટ કરતા ફ્લાઇટમાં ગયા પાછા આવી ગયા, રાજધાનીમાં ગયા પાછા આવી ગયા, જે આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલા જુઓ, તમને ખબર છે કે એમની યાત્રા, શિખરજી યાત્રા જવાને આખું ગામ મળવા આવે, કેમ કે 6 મહિને આવે પણ ખરા, ના પણ આવે પાછા, બળદગાડીમાં જાય, જતા જતા 2000 કિલોમીટર જવું કેટલા દિવસ થાય, ख्याल आवे छे ने। हाँ, एक सादर में डालू राम की वहां पर्याय पूरी हो गई। बोलो विचार करो, एक टोल मन तो एम थाय, टोल मंजी ने अंदर केवी श्रद्धा जीनवाणी प्रत्येनी एक बात, અને આ વ્યક્તિ જે ગયા હશે એ પણ જૈન ભાઈઓ, એમને પણ એમનો આદેશ માન્યો, એ પણ કેટલી મોટી વાત। અહીં તો કોઈને કે તમારે જેવો જઈ આવો, મને નહીં ફાવે, ખ્યાલ આવે છે ને। બાપુ જીનવાણી એમને ના મળે, એના માટે તમારે અર્પણતા જોઈએ, બલિદાન ભાવનું બલિદાન આપવું પડે। જો बहुरी आ बात के उपाय करने में बरस 4-5 लाग्या, કેટલા વર્ષ लाग्या? 4-5 વર્ષ લાગી ગયા એક જીનવાણીના દર્શન કરવાના। છે આટલી તમારી તાકાત, આટલું બલિદાન આપવાની તાકાત હોય ત્યારે જીનવાણી મળે, ખ્યાલ આવે છે ને। અને સમજો તમારી વિનય, તમારી અર્પણતા, આ બધા જ્ઞાનનો ક્ષયોક્ષમ વધારવા નિમિત્ત થાય છે। કર્ણાની વાંચો તમે, તમારે પરિણામની વિશુદ્ધિ છે ને, તો તમારો ક્ષયોક્ષમ વધે એમાં જ્ઞાનનો। ગજબ છે ને। बहुरी आ बात के उपाय करने में बरस 4-5 लाग्या। અહીં તો સવારે જાય, બપોરે યાત્રા કરીને પાછો આવી જાય। 5 विश्वा और भी उपाय वर्ते हैं, बीजा पण उपाय कर्या। औरंगाबाद सु 100 कोस परे एक मलय खेड़ा है, तहां भी सिद्धांत बिराजे है। जो आ शब्दों, मारे आना शब्दों चयन, ત્યાંથી અહીં પધાર્યા છે, જયારે આયા ત્યારે શું કીધું? જીનવાણી પધારી છે, અને ત્યાં જીનવાણી જો ખાનામાં પડી હશે, જો શું બોલે? પડી હશે, કેમ કચરો પડ્યો એને તારે બોલવાનું, એના માટે શું લખ્યું છે? બિરાજે હે। અરે ગુરુદેવશ્રી જયારે એમના પેલા પાર્ટનરને લગ્નમાં એમથી 5 વર્ષ મોટા અને ગયા હતા, જાનમાં ગયા હતા, પછી જણ એટલે બધા કે ચલો ઉપાડો, એટલે બધા કે ભાઈ ઉપાડો ના કે ઠાઠ, કોઈ મરી ગયું એનું ઉપાડો કહેવાય। પછી ગુરુદેવ કે અમે ભગત એટલે અમારું કોઈ ખોટું ના માને, નહીં તો કે લોકોનું અપશકન લાગે। જીનવાણી આવી ત્યારે શું કીધું? જીનવાણી પધારે હે। એ તો આપણી બાજુ સીધા આવીને બેસી જાય ખુરશીમાં। એમપી યુપીમાં આજ પણ જાઓ એટલે સભાની શરૂઆત થાય ને, પછી સાવધાન, જીનવાણી બિરાજમાન થઈ રહી, સાવધાન, બધા ઉભા થાય, પેલો માથે લઈને આવે, આજની તારીખમાં પણ માથે લઈને બિરાજમાન કરે, અને પ્રવચન પછી પણ ઉભા થાય, વિનય કરે,
અને નમોકાર મંત્ર બોલ્યા પછી એ જીનવાણી બિરાજમાન કરતા બધા જ્યાં જ્યાં જાય ને ત્યાં સુધી આમ આમ કરે. આવું અર્પણતા, આવું વિનય જોઈએ. ભલે ધર્મ નથી, ધર્મનું કારણ નથી, પણ અર્પણતા જોઈએ. શું શબ્દનું ચયન કર્યું છે? જયારે જીનવાણી પધારી, પધારે હે પધારે, અને ત્યાં જો બી ખાનામાં પડી હશે, સમયસર ક્યાં છે? ઉપરના, જો ઉપરના 3 નંબરના ખાનામાં પડ્યું હશે કહેવાય. કયો શબ્દ જોઈએ? બિરાજે હે. મને ઘણી વખત થાય, ઘણા ભગવાનનો અભિષેક કરવા જાય ને, તો પછી અભિષેક કરીને પછી આમ સાફ કરવા ને, તો આમ ભગવાનને આમ મોઢું પકડી આમ ઊંચા કરીને લઈ જાય. આમ ભગવાન આમ પકડી આમ. અરે એ રીતે વિનયથી, કેટલા વિનયથી ભગવાનને શિરોધારી કરીને લેવા જોઈએ. ખ્યાલ આવે? આ બધું શીખવા મળે જીવન ચરિત્રથી. औरंगाबाद से 100 कोस परे एक मलयखेड़ा है, तहां भी तीनों सिद्धांत बिराजे. मैंने तो आवाज शब्द आवे ना हम कहीं थई जाए, बिराजे है. हाँ, मलयखेड़ा सो सिद्धांत मगवा बेका उपाय है, सो देखिए यह कार्य वर्णने में विषय कठिनता विशेष है. એને પણ અમારે બોલાવવા છે. હા, પણ કઠણ ઘણું કામ લાગે છે. ખ્યાલ આવે છે? એકચ્યુઅલમાં છે ને, જે વસ્તુ મફતમાં મળે એક વાત, અને જરૂર કરતા વધારે મળે, એની પછી વેલ્યુ ના હોય. આપણને એક તો જીનવાણી વગર પ્રયાસે મળી ગઈ છે, કોઈ તમે પ્રયાસ કર્યો નથી. અને વર્તમાનમાં જે જન્મ્યા છે મુમુક્ષુમાં, એના બાપ દાદા ગુરુદેવને માનતા હતા, બધું જીનવાણી મળી ગઈ, પ્રવચન મળી ગયા, એટલે એની કોઈ કિંમત લાગતી નથી. એટલે કિંમત પણ નથી, અને કિંમત નથી એટલે વિનય પણ નથી. કેટલો વિનય હોવો જોઈએ આમ સાથે બિરાજમાન કરે. ગુરુદેવ જયારે સ્થાનક કોઈ સંપ્રદાયમાં હતા ને, આપણે જયારે જીવનચર્યા લીધું તો એમાં વાત કરી હતી મેં, કે જયારે હીરાજી મહારાજ એમના હતા, તો એ વખતે કોઈ વખત થાકેલા હશે તો આમ ઊંઘતા ઊંઘતા આમ વાંચતા હતા જીનવાણી. ભાઈ કાનજી, આ રીતે જીનવાણી ન વંચાય, થાક લાગે હોય તો હમણાં મૂકી દો, આમાં અવિનય થાય. જી સાહેબ, હા, વિનયની વાત છે ને. વાંચો, તમે ભગવતી આરાધના વાંચો, મૂલાચાર વાંચો. મૂળ એકચ્યુઅલમાં શું થઈ ગયું, આપણને ચરણાની યોગના ગ્રંથ એનો અભ્યાસ નથી, એટલે આપણને વિનય આવતો નથી પર્યાયમાં. જીવો. હવે એમની અંતિમ વાત, એમને જે હતા ને ગુરુ, શું કહેવાય, એમના અંડરમાં અનેક વિદ્વાનો થયા. સમજ ધ્યાનથી, એટલું મહા પ્લાનિંગ હતું એમનું. સમજ ધ્યાનથી, એ વખતે વિદ્વાન બનવા માટે કોઈ સંસ્થા નહીં, શાસ્ત્રી બનાવે, વિદ્વાન બનાવે એવી કોઈ સંસ્થાઓ નહોતી, એવી કોઈ શું કહેવાય વિદ્યાલય નહોતી. એક વાત, પ્રેસ નહોતી કે આ જીનવાણી ફટાફટ છપાઈ જાય, એ પણ નહોતું. પ્રચાર કરવો છે પણ કોઈ માધ્યમો નહોતા. એમને પ્રચાર ઘણો કરવો પણ માધ્યમો નહોતા, અને માધ્યમો નહોતા છતાં પણ એમને પ્રચાર અનેક ગણો કર્યો. સુવિધાના અભાવમાં પ્રચાર કરવો ને ઘણી મોટી વાત છે, અને વેલ પ્લાન્ડ કર્યો છે એમને. એક એક ગ્રંથના 50-50 જણ લખાવાળા બેસાડે, અને એ 50-50 કોપી પછી મોકલાવે. એક ગુજરાતમાં મોકલી, એક મહારાષ્ટ્રમાં મોકલે, એક ઔરંગાબાદમાં મોકલે, એ રીતે. અને ત્યાં પછી પાછી એની બીજી પ્રતિલિપિ, પહેલા તો હાથથી લખવાની થતી હતી, સ્પેશિયલ લખવાવાળા બેસાડે, પાછું એનું શોધન કરે, શબ્દ આગો પાછો ના થઈ જાય. તો એમને વિદ્વાનો પણ ઘણા બનાવ્યા એમના અંડરમાં. જો નામ લખ, અનેક जिज्ञासु उनके संपर्क में आकर विद्वान बने, એટલે શું કહેવાય, શાસ્ત્રી નહીં, વિદ્વાન બન્યા. उनके प्रेरणा से पाकर कई विद्वानों ने साहित्य सेवा में अपना जीवन लगा दिया, एवं परवर्ती विद्वानों ने उनका अनुकरण किया. प्रमेय रत्नमाला, आत्मीमांसा, समयसार,
અષ્ટપાહુડ, સ્વામી કાર્તિકેયપેક્ષા, સર્વાસિદ્ધિ આદि અનેક ગંભીર ન્યાયો એવं સિદ્ધાંત ગ્રંથો કે સફળ ટીકાકાર જયચંદજી છાબડા એમના અંડરમાં તૈયાર થયા. આદિ પુરાણ, પદ્મ પુરાણ, હરિવંશ પુરાણ આદિ અનેક પુરાણ કે લોકપ્રિય વચનિકાકાર પંડિત દૌલતરામજી કાસલીવાલ એ એમના અંડરમાં તૈયાર થયા. શાંતિનાથ પુરાણ વચનિકાર શ્રી પંડિત સેવારામજી तथा महान उत्साही भ्रमणशील विद्वान पंडित देवीदासजी गोदा ने पंडित टोलमल संगति से लाभ उठाया एवं उनकी प्रेरणा पाकर अपना जीवन मां सरस्वती की सेवा में समर्पित कर दिया. गुरु पण आवा જોઈએ, શિષ્ય પણ આવા જોઈએ. ગુરુએ પણ જીવન સમર્પિત કર્યું તો શિષ્ય પણ સમર્પિત કર્યું. ત્યારે આખો આ ધર્મ ચાલે. એમને એમ ન ચાલે. પંચમકાળના અંત સુધી ચાલે ને તો આવી મહાન વિભૂતિઓ પેદા થાય ધરતી ઉપર. આ ભારત ભૂમિ વાંચણી નથી. આવી મહાન મહાન વિભૂતિ પેદા થાય. ખ્યાલ આવે છે ને? આપણું કેટલું પુણ્ય હશે વિચાર કરો કે એ લોકો થઈ ગયા તો આજે આ બધું આ સમયસર વચનિકા છે ને, આજે સમયસર વચનિકા આ કોને લખી? જયચંદજી છાબડા સાહેબ. એ એમની પ્રેરણાથી. ખ્યાલ આવે છે ને? અને જયારે આવી વાત આવે ને તો ગુરુદેવ આને પંડિત કહેવાય. ખાલી બોલતા આવડી ગયું પંડિત નહીં. ખ્યાલ આવે છે ને? જીવો. બીજું, એમની 12માં પ્રતિભા એટલી હતી કે એમની રોજની સભામાં, પંડિતજીની શાસ્ત્ર સભામાં કેટલા માણસ રોજના ખબર છે? 1000-1200 પર ડે. આ પ્રસંગની વાત નથી કરતો હું. પર્યુષણમાં, અષ્ટાનિકામાં, અષ્ટમી ચતુર્દશીમાં કે મહાવીર જયંતિમાં કે દિવાળી દિવસે આટલા ભેગા થાય નહીં. એવરી ડે જો तहाँ निरंतर हजारा पुरुष स्त्री देवलोक की सी नाई चैत्यालय आए महापुण्य उपार्जन करे हैं. बराबर. અને એટલા જ એમાં શાસ્ત્ર સભામાં જો નિત્ય શાસ્ત્ર વાંચनी में 500-700 पुरुष रोजनी शास्त्र सभाમાં 500-700 पुरुष 300-400 स्त्री सब मिल 1000-1200 से स्त्री पुरुष शास्त्र का श्रवण करे हैं एवरी डे. સભા કેવી હશે? એટલે આપણે જેમ પંચકાળ પ્રતિષ્ઠામાં ભલે 2000 માણસ ભેગું થાય તો પ્રવચનમાં કેટલું બેસે? 1000 જ બેસે. કોઈ નાસ્તો કરવા ગયો, કોઈ મોડો આવે, કોઈ ફલાણું કરે, કોઈ ઢીકણું, કોઈ બજાર જોવા જાય. તો એમના ત્યાં પંડિતજીના એ મંદિરમાં રોજ પ્રતિષ્ઠાનો માહોલ, રોજ પ્રતિષ્ઠાનો માહોલ. શું એ કેવી ગજબ હશે? કોને કહેવાય 1200 માણસ? એવરી ડે ની વાત કરું છું. હા, અહીં તો મારા 100 માણસ આવે છે. 100 માણસ આવે છે. આમ પેલું ગાંજાની કોથળીમાં અડધો કૂદે. ખબર છે? જે ગાંજાની કોથળીમાં અડધો કૂદે એટલે શું ખબર છે? કિંમત તને ખબર છે? કહેવત નહીં નહીં, કહેવત પણ અડશું એનું. ગાંજાની કોથળીમાં અડધો કૂદે એટલે શું ખબર છે? શું? એટલે પહેલા છે ને, પહેલા દાડી જાય પેલા તો 5 પૈસા, 2 પૈસા, 10 પૈસા એવા મળે ને. પેલા સિક્કા ધાતુના સિક્કા હોય એટલે પેલો કોઈ દાઢી કરીને જાય, પછી આપે 2 પૈસા, 2 આના જે આપે એટલે મૂકે ગલ્લામાં. પછી અડધો કલાક થાય, 1 આનો આમ ખખડાવે, 1 આનો, 2 આનો, 3 આના, 4 આના, 12 આના થયા. પછી પેલો બીજો પાછો અડધો કલાક થાય, 2-3 બાલ દાઢી કરાવે અને પાછી ફેરથી ગણે, 1 આનો, 2 આનો, અચ્છા 2.5 રૂપિયા થયા. એટલે એની કોથળીમાં અડધો જે હોય કૂદ ખટ 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 કરે, એમ ગાંડો થઈ જાય. એમ આને 5-50 માણસ મારી સભામાં રોજ આટલું માણસો, રોજ આટલું માણસ આવે, રોજ આટલું માણસ આવે અને બધા પ્રેમથી સાંભળે. અને બધા કે રજનીભાઈ તમે નથી હોતા, મજા નથી આવતી. રજનીભાઈ નવા ભરી જાય. વાંચ કેટલા માણસ? 1000-1200 માણસ. રત્નકણ સાવકાચારમાં એક બહુ સરસ વાત લખી છે. જ્યાં પહેલા જ પ્રકરણમાં 8 મદની વાત કરી, ત્યાં જ્ઞાન મદની વાત કરીને કે તને જ્યારે જ્યારે જ્ઞાનનો મદ ચડે ને તો કેવળ જ્ઞાનની સામે રાખ. કેવળ જ્ઞાનને સામે રાખ તો એ જ્ઞાનના સામે તારે કઈ પીપુડી ના વાગે. ખબર છે? આ બાજુ દરિયો, આ બાજુ દરિયો અને આ બાજુ એક ગ્લાસ.
હા, ગ્લાસે નહીં, આઈ ડ્રોપ કહેવાય. આઈ ડ્રોપ કહેવાય. 2 ટીપા તારું જ્ઞાન. ક્યાં 1000 માણસ રોજના નાના 25 માણસ થાય ને, આપણા રેગ્યુલર શ્રોતા, રેગ્યુલર શ્રોતા, શ્રોતાને પણ જ્યાં સુધી નામ ના આવે ને પ્રવચનમાં તો એને ગેસ નામ ઓછો થાય, અને પેલા વક્તાને પણ 25 જણ ના હોય તો એને મજા નથી આવતી. હું કાયમ કહું છું, ઘણી વખત મેં સૌથી પહેલા આ વાત કરી હતી ઝવેર બજારના મંદિરમાં પર્યુષણ, પછી ભાયંદર પર્યુષણ કરવા ગયો હતો ને એ વખતે પૂનમને દિવસે ત્યાં પ્રવચન હતું મારું. તો મેં ત્યાં કીધું હતું કે હું પ્રવચનમાં એમ બોલું જ્ઞાન અને રાગ ભિન્ન છે, અને ગુરુદેવજી પણ બોલે જ્ઞાન ને રાગ ભિન્ન છે. વાક્ય એક જ છે, વ્યક્તિ બોલનાર અલગ છે. તો તમને ભાવની જે ફિલિંગ્સ છે ને એમાં ફરક આવશે. કેમ આવશે? એના 2 રીઝન હતા. મેં કીધું જો અમે કલેક્શનથી બોલીએ, આમાં આમ કીધું છે, આમાં આમ કીધું છે, આમાં આમ કીધું છે, આમાં આમ કીધું છે, એમ તમે આગળ પ્લેસ કરી દઈએ કલેક્શનથી. ગુરુદેવજી કલેક્શનથી કનેક્શનથી બોલતા હતા. એક કલેક્શન અને એક કનેક્શન, આત્માના કનેક્શનથી બોલતા હતા. અને બીજું વાત કે અત્યારના વક્તા સભાને જોઈને બોલે છે અને ગુરુદેવજી આત્માને જોઈને બોલતા હતા, એટલે ફરક પડે છે. ખ્યાલ આવે છે ને? મારી સભામાં આટલા માણસ, મારી સભામાં આટલા માણસ, વાહ. ગુરુદેવજી કે એમ બહુ ડાયો થઈ ગયો તું, તને બોલતા બહુ આવડે. ગુરુદેવજી કે બહુ બોલતા આવડી ગયું. नित्यन सभा के शास्त्र का व्याख्या में 5 से 7 से पुरुष, 3 से 4 स्त्रीजन, सब मिल 1012 से पुरुष शास्त्र का श्रवण करे हैं. અને ગજબ લખ્યું છે ઇત્યાદિ. સાંભળો ધ્યાનથી, ગજબ શબ્દ વાપર્યો. ઇત્યાદિ અદ્ભુત મહિમા ચતુર્થ કાલવત. કોના જેવી? ચતુર્થ કાલવત. ઈ નગર વિશે જીન ધર્મ की प्रवृत्ति पाइए है. ચોથો કાળ હતો ત્યાં. અને ખાલી સભા નહીં, પછી કોઈ બીજું લખ્યું છે, મેં પછી છોડી 4-5 લાઈન છોડી દીધી કે 50 જણ બીજું શાસ્ત્ર વાંચે, કોઈ પાઠ કરે, કોઈ પૂજન કરે, કોઈ આ કરે. ઘડિયાળના ટકોરે નહીં. અહીં તો આમ 9:15 થી આખું મંદિર, આમ 9 ને 16 તો આખું સ્વાધ્યાય મંદિર ખાલી. પ્રવચનમાં શું આવ્યું, ફલાણું, કોઈ વાત નહીં. 9 ને 16 જાણે બધા જુલાબની 2 ગોળી લઈને આવ્યા હોય ને, ફટ કરતું ઘેર જવું છે બધાને. ચતુર્થ કાલ કીધું છે. ખ્યાલ આવે છે ને? ટાઈમ તો થવા આવી ગયો, તો અંતિમ વાત લઈ લઉં છું. હજી તો પેલું મેન તો એમને એમનું જીવન કેવું માન્યું છે. આ તો ઇતિહાસ પ્રમાણે જીવન બોલ્યા, એમને એમનું કેવું જીવન માન્યું છે આપણે કાલ લઈશું. અંતિમ મરણ વિશેની વાત કરું છું. બધા જે એ વખતે એમ જેઓ એમને 5મા અને 6ઠા અધિકારમાં અન્ય મતનું ખૂબ ખંડન કર્યું છે, ખૂબ ખંડન કર્યું. તમને ખબર છે ટોલમલજીએ, મેં ગઈકાલે કીધું હતું, વિદ્વાનો ઘણા છે જેને શાસ્ત્ર વાંચ્યા હશે, પણ આત્મા વાંચ્યો ને એ ઓછા છે. ટોલમલજી શાસ્ત્ર પણ વાંચ્યા, આત્મા પણ વાંચ્યો. પણ આત્મા વાંચનાર પણ ઘણા મળી જાય. શાસ્ત્ર પણ વાંચે ને આત્મા પણ વાંચે, પણ આમને સમાજને પણ વાંચ્યો. બરાબર કે એવા પણ મળી જાય. પણ શાસ્ત્ર પણ વાંચ્યા, આત્માને પણ વાંચ્યો, સમાજને પણ વાંચ્યો, અને અન્ય મતને પણ વાંચ્યા. ટોલમલજીએ મોક્ષા પ્રકાશકમાં કેટલા ગ્રંથનો રેફરન્સ આપ્યો છે ખબર છે? 67 ગ્રંથનો. એમાં 45 અન્ય મતના છે અને 22 દિગંબરના છે. એટલે મારો કે અન્ય મતનાનો પણ એટલો સ્વાધ્યાય કર્યો છે એમને, 45 ગ્રંથનો. વૈદિકના 29, ભારતીય દર્શનના 7, ઇસ્લામનો 1, બૌદ્ધનો 1, સિતંબરના 7 અને દિગંબરના 22. આટલા તો એમને રેફરન્સ, બીજા વાંચીએ તો અલગ કહું છું, આટલા તો એમને મોક્ષા પ્રકાશમાં નામ આપ્યા છે 67 ના. ખ્યાલ આવે કેટલું જ્ઞાનનો એ હશે. એક ગજબની વાત તમને કાલ લઈશું, એ તો ગોમટ સારનું લઈશું ત્યારે લઈશું, કે તમારે એમનું જ્ઞાન જેવું હોય, કેવળ જ્ઞાનનો મહિમા જેવો હોય તો ટોલમલજીને જુઓ, એમ લખ્યું છે. રાજમલજી લખ્યું છે એ રીતે. અંતિમ વાત કરું છું
એમનું મરણ કયા સંજોગમાં થયું? છઠ્ઠા અધિકારમાં, પાંચમા અધિકારમાં એમને અન્ય મતનો ખૂબ નિષેધ કર્યો અને એનાથી પ્રેરિત થઈ અને લોકો દુશ્મન એમના બહુ થઈ ગયા અને એમને ખોટો પાડવા માટે જે અન્ય બ્રાહ્મણો એમના હતા તો એમને શું કર્યું? એક શિવનું લિંગ હતું નાનું અને ત્યાંથી ઉખેડી અને એમના ખીચામાં મૂકી દીધું અને રાજાને ભરમાયા કે આ છે ને આ શિવનું લિંગ ઉખાડીને રોજ એના પેશાબ કરે છે. શું વાત કરો છો? और આમે રાજા તો અધકચરા. જે રાજા માધુસી રાજા જૈન ધર્મથી પ્રભાવિત થયેલો હતો, સપ્તવ્યસનનો બેન્ડ મારેલો હતો, મોટા ભાગના પદ ઉપર જૈનો હતા, એ રાજા કોઈના કહેવાથી ભરમાઈ ગયો અને જોયું તો શું કહેવાય શિવલિંગ મળ્યું તો એમને મૃત્યુદંડનો આદેશ આપ્યો. બરાબર? કઈ રીતે મૃત્યુદંડ આપવું? કે હાથીના પગ નીચે દબાઈ દેવાના. હવે જ્યારે આ વાત થઈ તો નક્કી આવતીકાલે એમનું મૃત્યુદંડ છે. તો એ વખતે એમના જેટલા અનુયાયી હતા એ બધા કે આપણે રાજાને આમ કરીને, આપણે વિદ્રોહ કરીને, ફલાણું કરીને, આપણે પણ કહી દઈએ કે આ વાત ખોટી છે, પ્રૂફ કરી દઈએ, ગામ સામે સંઘર્ષ કરીએ આપણે. ટોળમાંથી ગરમ થઈ ગયા ના પડે. મેં તમને આ શીખવાડ્યું છે? આખી જિંદગી મેં તમને આ શીખવાડ્યું છે? ઉદય આવે એમાં જ્ઞાતા રહેવાનું કેમ તમને નથી આવડતું? મારે મૃત્યુ થવાની મને કોઈ પ્રોબ્લેમ નથી, તમને કેમ પ્રોબ્લેમ થાય? હું જ્ઞાતા, તમે કેમ જ્ઞાતા રહેતા નથી? જો બોલી જવું અલગ વસ્તુ છે અને આવું ફિલિંગ આવું પ્રેક્ટિકલમાં અલગ વસ્તુ છે. એમ કહીને બધાને શાંત કર્યા. બરાબર? અને પછી ત્યાં લઈ ગયા. હવે હાથીને નીચે સુવાડી દીધા મહાવત ઉપર. હવે હાથી આમ આમ કહીને પગ મૂકે જ નહીં ઉપર. તો એનો મહાવત પેલું હોય ને, શું કહેવાય એને? ભાલો ના કહેવાય, અંકુશ. અંકુશ આમ અણીદાર એને આમ ઠોકે, માથા પર લોહી નીકળી ગયું, પણ પેલો હાથી પગ ના મૂકે. અરે એ પણ સંઘની પંચેન્દ્રિય છે ને, એ પણ જોયું કે આ ધર્માત્મા છે, આપના પગ કઈ રીતે મૂકવું? હા, તો એ વખતે એ એને કહે છે, હે ગજરાજ, તું તારા રાજાનું પાલન કર, આમાં તારો કોઈ દોષ નથી, તું તો નિમિત્ત માત્ર છે, તું સુખેથી મારા પર પગ મૂક. ખ્યાલ આવે છે? ઘણા એમ કહે છે કે ટોળમલજીની સમાધિ નથી થઈ. એમના સુપુત્ર ગુમાની રામજી સમાધિ પાછળ લખ્યું છે. આમાં પરિશિષ્ટમાં પહેલું પરિશિષ્ટ છે સમાધિ મરણ. ખબર સમાધિ મરણ એમનું શું લખ્યું છે ખબર છે? 3 શબ્દ લખ્યા છે એમને: કસાય રહિત, વેદ જ્ઞાન સહિત અને શાંત પરિણામ પર દેહનો ત્યાગ કરવો, એનું નામ સમાધિ મરણ. 3 શબ્દ વાપર્યા છે. ફરીથી બોલું છું: કસાય રહિત, વેદ જ્ઞાન સહિત, શાંત પરિણામથી દેહનો ત્યાગ કરવો, એનું નામ સમાધિ. તો શું આ ટોળમલજીના શાંત પરિણામ નહોતા? હે, શાંત પરિણામ નહોતા? ત્યાં વેદ જ્ઞાન નહોતું અને કસાયના એટલા કસાય શાંત હતા કે નહોતા? તો એને સમાધિ કહેવાય કે ના કહેવાય? આપણે તો સમાધિ કોને કહીએ કે આમ સૂતો હોય ને 4 પણ સેવા કરતા હોય અને કાનમાં અમુક મંત્ર બોલતા હોય, આહાર જલનો ત્યાગ કરી દે, એ સમાધિ મરણ. આ એમનું સમાધિ મરણ હતું. હે ગજરાજ, તું કેમ ચિંતા કરે? તું તારા રાજાનું પાલન કર, તારો કોઈ દોષ નથી. હું મરીશ તો મારા આયુ કર્મના ક્ષયથી મરીશ. છે આયુ ક્ષયથી જીવન મરણ જીવનું, એમ જીન દેવે કહ્યું. તું આયુ મારું હરવા, તું મારું હરવા કઈ રીતે હરે આવ્યું? ઘુમટસાની ટીકા મેં લખી છે, મને ખ્યાલ છે મારા આયુના જેટલા નિષેધકો હશે એટલું જ જીવવાનો છું. તું તો માત્ર અંતર નિમિત્ત મારો આયુનો ક્ષય છે, તું તો બહિરંગ નિમિત્ત છે. તું તારે હાથ પગ મુખ. બોલો, એ બાજુ જેટલા સાધર્મી બેઠા હતા એમની આંખમાંથી પાણી જાય તો ખરું ને, પોતાના ગુરુ ના આવું થાય. હાથી પણ ચોધાર રોવે, હાથીના આંખમાંથી પણ આંસુ જાય, સાધર્મીના આંખમાંથી આંસુ જાય. અને ટોળમલજી શાંત પરિણામથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ, એવા શાંત ધીર ગંભીર ઉપયોગ પોતાનામાં લગાઈ અને શાંત પરિણામથી એમને દેહનો ત્યાગ કર્યો. આનું નામ સમાધિ મરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? અને જેને જીવન આખું સમાધિપૂર્વક જીવ્યું હોય ને, એનું મરણ પણ સમાધિપૂર્વક જ થાય. એ ટોળમલજી જીવન ચરિત્ર બતાવે છે. લઈશું વિશેષ વાત આવતીકાલે.
જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો સોવાણીમાં સક